નમસ્કાર દર્શક મિત્રો, ચેનલ પર ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। 31મી ડિસેમ્બર 2024ના રોજ ગાંધીનગર ગૃહ વડોદરા ખાતે આવેલ ગાંધીજીની પ્રતિમા પાસે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી ભરતભાઈ સોલંકી તથા પૂર્વ મંત્રી અને પ્રદેશ ઉપપ્રમુખ ભીખાભાઈ રબારી, વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ઋત્વિજ જોશી, વિપક્ષના નેતા શ્રી ચંદ્રકાંત શ્રીવાસ્તવ, મ્યુનિસિપલ કોર્પોરેટર બાળુભાઈ સુરવે, પુષ્પાબેન વાઘેલા, अलकाबेन पटेल, हरीशभाई पटेल અને વોર્ડ પ્રમુખો તથા પૂર્વ કાઉન્સિલર આઈડી પટેલ, ચંદ્રસિંહ સોલંકી, રાજુ વાઘેલા અને ઓબીસી ચેરમેન જાગૃતિબેન રાણા અને યુથ કોંગ્રેસના અધ્યક્ષ પવન ગુપ્તા સાથે હિરોડ એનએસયુઆઈ પ્રમુખ અમર વાઘેલા અને શહેર કોંગ્રેસના આગેવાન તથા કાર્યકરો અને હોદ્દેદારો પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ ડોક્ટર મનમોહનસિંહને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પી। ડોક્ટર મનમોહનસિંહ જેઓ પૂર્વ વડાપ્રધાન, નાણામંત્રી, રાજ્યસભા સાંસદ, યુજીસી અધ્યક્ષ, આરબીઆઈ ગવર્નર, આર્થિક સલાહકાર જેવી મહત્વપૂર્ણ પદ ઉપર સેવા આપી તારીખ 26મી ડિસેમ્બર 2024ના રોજ દેવલોક પામ્યા છે। તેમનું યોગદાન અવિસ્મરણીય છે અને આજે સમગ્ર કોંગ્રેસ પરિવાર અને શહેરના લોકો દ્વારા ભાવભરી શ્રદ્ધાંજલિ આપીને તેમના જીવન પથ પરથી શીખ લઈને જીવનમાં ઉતારી દેશના દરેક નાગરિકે દેશ માટે સેવા કરવી જોઈએ તેવું બધા વક્તા દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં જણાવાયું। બ્યુરો રિપોર્ટ, ચેનલ પર ન્યૂઝ। ડોક્ટર મનમોહન સિંહજીના યાદ કરીને આજે વડોદરા શહેર કોંગ્રેસ પરિવારે મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો છે। ગઈકાલે શક્તિસિંહ ગોહિલ સાહેબના અધ્યક્ષતામાં અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય પર આ કાર્યક્રમ હતો। ડૉક્ટર મનમોહન સિંહ એક એવું વ્યક્તિત્વ, એક મહાન વિભૂતિ કે જેમને માત્ર ભારત દેશમાં નહીં, આખા વિશ્વમાં લોકો આજે યાદ કરે। એ જ્યારે દેશના પ્રધાનમંત્રી રહ્યા, યુપીએ 1, યુપીએ 2 કોંગ્રેસની સરકાર હતી ને 10 વર્ષમાં જે પ્રજાલક્ષી યોજનાઓ બનાવી એનો લાભ આજે પણ વડોદરાની પ્રજા, દેશની પ્રજાને મળી રહ્યો છે। રાઇટ ટુ ઇન્ફોર્મેશન હોય, રાઇટ ટુ એજ્યુકેશન હોય, મનરેગા હોય, આધાર કાર્ડ હોય, રાઇટ ટુ ફૂડ હોય, આવી ઘણી બધી યોજનાઓ એમને બનાવી અને એમનું જે લોંગ વિઝન અને દીર્ઘ દ્રષ્ટિ હતી એને આજે પણ દેશની પ્રજા અને વિદેશમાં પણ લોકો યાદ કરે છે। 2009માં આખા વિશ્વમાં જ્યારે એક મંદીની અસર હતી ત્યારે ભારત દેશમાં આર્થિક મંદી નથી। એનું કારણ, એની ક્રેડિટ જો કોઈને જાય તો ડૉક્ટર મનમોહન સિંહ હતા અને એમની જે આર્થિક નીતિ, જેને એ સમયના અમેરિકાના પ્રેસિડેન્ટ બરાક ઓબામાએ કીધેલું કે ડૉક્ટર મનમોહન સિંહની દીર્ઘ દ્રષ્ટિને સલામ કરીએ છીએ, એમના લોંગ વિઝનને સલામ કરીએ છીએ। એવા મનમોહન સિંહજી અમારી વચ્ચે નથી રહ્યા। નરસિંહ રાવ પ્રધાનમંત્રી હતા ત્યારે સ્પેશિયલ પ્રાઇમ મિનિસ્ટરના આર્થિક એમને સલાહકાર બનાવ્યા, ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટના, અને આ દેશની આર્થિક નીતિમાં ઉદારીકરણની નીતિ લાયા અને દેશના અર્થતંત્રની ગાડી પાટા પર લાયા। તો આવું વ્યક્તિત્વ એમને આજે યાદ કરીને, નમન કરીને આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અમે એ રાખ્યો છે। દેશની અંદર ફક્ત 2 વીક સુધી, 2 હપ્તા સુધી દેશ ચાલી શકે એટલો ધન હતો। પેટ્રોલ ડીઝલ લેવા માટે બી, ક્રૂડ ઓઇલ લેવા માટે બી પૈસાના ફાફા હતા। તેવા વખતે આ દેશમાં ચૂંટણી થઈ, ચૂંટણી પછી સોનિયાજીનું નામ ચાલતું હતું કે દેશના વડાપ્રધાન સોનિયાજી બનશે, પણ કોંગ્રેસ પાર્ટીએ એમની નીતિ અને જે ભણેલા હતા, ગવર્નર રહી ચૂક્યા, અર્થશાસ્ત્રી અને દેશની વાતને બરાબર સમજી શકે એવા મનમોહન સિંહને બેસાડ્યા। મનમોહન સિંહે આ દેશમાં શું નથી આપ્યું? मौन रहकर जो सब कुछ दे गया है देश को, उसका नाम मनमोहन सिंह है। चाहे वो राइट तो इन्फॉर्मेशन हो, चाहे तो फूड एक्ट हो, चाहे किसानों के लिए मनरेगा हो, या उनकी जमीन के पैसा, जमीनना पैसा 4 गुना મળે ખેડૂતોને અને શહેરના માણસને 2 ગુણા મળે, એ તમામ બાબતો જે દેશના છેવાડાના માણસ સુધી પહોંચી શકે એ બધી જ વસ્તુ આ દેશ માટે કરી। પણ કોઈ દિવસ પબ્લિસિટી નથી લીધી, હોર્ડિંગો નથી લગાડ્યા, ફોટા નથી પડાયા, સૂટો નથી બદલ્યા, પણ આ દેશમાં બધું આપીને ગયા છે। એમના ગયા પછી લોકોને ખબર પડે છે કે મનમોહન સિંહ શું આપી ગયા છે। જો દેતા હૈ वो बोलता नहीं है, जो बोलता है वो देता नहीं है। અમારે એનો કહેવત છે ને કે જે ગરજે તે વર્ષે નહીં, પણ મનમોહન સિંહ તો વગર ગરજે આ દેશને બધું આપીને ગયા છે। એવા મનમોહન સિંહની શ્રદ્ધાંજલિનો જ્યારે કાર્યક્રમ હોય તો હું શીશ ઝુકાવું છું અને આ દેશના લોકોને કહું છું કે શું શું આપી ગયું છે એના પર જરા નિગરાની કરો અને એનાથી વધારે શું આ દેશમાં આપણે કરી શકીએ છીએ ભેગા મળીને એ સમજો। બોલવાથી કશું થતું નથી। આજે પણ દેશમાં ગરીબી છે, આજે પણ લોકો હેરાન થઈ રહ્યા છે, આજે પણ લોકોની નોકરીઓ જઈ રહી છે,
લોકો આત્મહત્યા હત્યા કરી રહ્યા છે, પરમનન્ટ નોકરી જતી રહી છે. તમે સમજો લારીવાળા 100 રૂપિયા દંડ હતું તો કેટલા થઈ ગયા ભાઈ? ભલે 2500. લાઇટનું બિલ 200 હતું તો કેટલા થઈ ગયા? તો ભલે 2000. મનમોહનસિંહ બોલતા નહોતા પણ છેવાડાના માણસ સુધી પહોંચાડતા હતા. આ જ્યારથી આ સરકાર આવી છે ત્યારથી બોલે છે બહુ અને લોકોને હેરાન બી બહુ કરે છે, પણ મનમોહનસિંહ છેવાડાના માણસ સુધી જ્યારે લોકો સુધી પહોંચાડ્યું છે ત્યારે એવાને હું નમન કરું છું. એમની શ્રદ્ધાંજલિમાં લોકો જોડાય, એમની વાતને સમજે અને દેશને આગળ વધારવા માટે એમને આપેલા છે લોકો સુધી પહોંચાડવાના જે રાઇટ ટુ એજ્યુકેશન, રાઇટ ટુ જે બધા આપેલા છે એને સમજી અને દેશને જોડવાનું કામ કરે અને એમના બતાવેલા રસ્તા ઉપર આ દેશને આગળ વધારવાનું કામ કરે. એ જ સાચી શ્રદ્ધાંજલિ છે, એ જ અભ્યર્થના.